નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 18મી ફેબ્રુઆરી અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે એવા ભારતીયો પણ ઘૂસી ગયા છે જે આખા દેશનું નાક કપાવવા જાણે બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આઈસ દ્વારા એક ભારતીય યુવકને પકડી લેવામાં આવ્યો છે. આ યુવક દ્વારા એવા ખૂંખાર ગુના કરવામાં આવ્યા છે જેમાં ન્યૂ જર્સીમાં સ્ટોર્સમાં લૂંટ ચલાવવાથી લઈને એવા આરોપો તેમના પર મુકાયા છે જેની પૂરી વાત પણ હું તમને કહી શકું તેમ નથી. આ આરોપો વિશે જાણીને તમને થશે કે આવાને શું ભારત ડિપોર્ટ કરવા જોઈએ કે પછી બીજે ક્યાંક. આ સિવાય અન્ય સમાચારમાં જોઈશું કે ટેક્સાસમાં હનુમાન દાદાની વિશાળ પ્રતિમાને ટ્રમ્પના સમર્થકોએ ફરી નિશાને લીધી છે. હનુમાન દાદાની મૂર્તિ સાથે તમામ ભારતીયોને અપશબ્દો કહેવામાં આવ્યા છે. ટ્રમ્પ સમર્થકે તમામ ભારતીયોને સામૂહિક રીતે ડિપોર્ટ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત વાત કરીશું આઈસ મિલિટરીએ કેલિફોર્નિયામાં કરેલી કાર્યવાહીની. હથિયારો સાથે આવેલા આઈસના એજન્ટ્સને જોઈને એક આધેડ જીવ બચાવવા માટે દોડવા લાગે છે. આ દરમિયાન હાઈવે પર પહોંચી ગયેલા આધેડનું અકાળે મોત નીપજે છે જેથી તેનો પરિવાર વેર વિખેર થઈ જાય છે. આઈસની કાર્યવાહી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દોસ્તો, તમે જાણો છો કે અમેરિકાના ન્યૂ જર્સીમાં ધરપકડ કરાયેલા એક ભારતીય યુવાનના ગંભીર ગુનાઓએ સમગ્ર ભારતીય સમાજને હચમચાવી દીધો છે. અને શા માટે ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં હજારો ભારતીયો પર દેશ નિકાલની તલવાર લટકી રહી છે. એક બાજુ હૃદય રચમચાવી દેતા ગુનાખોરીના કિસ્સા અને બીજી બાજુ રેકોર્ડ બ્રેક સંખ્યામાં થઈ રહેલા ડિપોર્ટેશન પાછળનું અસલી સત્ય શું છે અને કઈ રીતે વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ લિસ્ટમાં ભારતીયોના નામ સામે આવી રહ્યા છે. અમેરિકાના ખૂણે ખૂણે ચાલી રહેલા આઈસના ઓપરેશન અને ભારતીય નાગરિકો પર તેની ગંભીર અસરો વિશેની એક સનસનીખેજ વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. ન્યૂ જર્સીમાં વસતા ભારતીય નાગરિક વોડેલા યશસ્વી કોટાપલ્લીની ધરપકડે અત્યારે ભારે ચર્ચા જગાવી છે. કારણ કે આઈસ દ્વારા 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલા નિવેદન મુજબ આ યુવાન પર સ્થાનિક દુકાનોમાંથી ચોરી અને જાહેર શાંતિ ભંગ કરવા જેવા અત્યંત ગંભીર આરોપો છે. કોટાપલ્લી એક અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ છે અને અમેરિકન એજન્સીએ તેને ક્રિમિનલ ઇલીગલ એલિયન તરીકે વર્ગીકૃત કરીને ફેડરલ કસ્ટડીમાં રાખ્યો છે જ્યાં સુધી તેના દેશ નિકાલની પ્રક્રિયા પૂરી ન થાય. આ ઘટના કોઈ છૂટી છવાઈ બાબત નથી, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સઘન બનાવાયેલી ઇમિગ્રેશન નીતિઓનો જ એક ભાગ છે જે જાન્યુઆરી 2025થી શરૂ થઈ. ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની પ્રાથમિકતા આપી. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2025માં જ 6.75 લાખથી વધુ લોકોનું ઔપચારિક ડિપોર્ટેશન કરવામાં આવ્યું અને અંદાજે 19 થી 22 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે દેશ છોડી દીધો. ભારત સરકારના વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલી વિગત મુજબ માત્ર 2025ના વર્ષમાં જ 3800થી વધુ ભારતીયોને અમેરિકામાંથી પરત મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા 25,000 ગુનાહિત તત્વોના વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ લિસ્ટમાં 89 ભારતીયોના નામ સામેલ છે, જેમાં હત્યા, જાતિ ગુના અને નાણાકીય છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ 89માંથી 21 વ્યક્તિઓ તો માત્ર ગુજરાતના છે, જેમાંથી 13 પટેલ છે. આવો જ એક બીજો કિસ્સો ઓરેગનમાં બન્યો, જ્યાં રાજેન્દ્ર કુમાર નામના એક ભારતીય ટ્રક ડ્રાઈવરે ગંભીર અકસ્માત સર્જ્યો, જેમાં 2 નવ દંપતીઓના મોત નીપજ્યા અને આઈસે તેની સામે પણ તાત્કાલિક ડિટેનર જાહેર કર્યું. ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને મજબૂત કરવા માટે 12,000થી વધુ નવા એજન્ટોની ભરતી કરી અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરવા માટે 1400થી વધુ કરારો કર્યા,
જોકે આ કડક કાર્યવાહીની ટીકા પણ થઈ અને વંશી પ્રોફાઇલિંગના આક્ષેપો પણ લાગ્યા છે. પરંતુ સમર્થકોનું કહેવું છે કે આનાથી સરહદ પરથી થતી ઘૂસણખોરીમાં 93% ઘટાડો થયો છે અને રાષ્ટ્રીય સુરક્ષા વધી છે. ભારતીય સમાજ માટે આ સમય અત્યંત સાવચેતીનો છે, કારણ કે હરપ્રીત સિંહ જેવા આતંકવાદી લિંક્સ ધરાવતા વ્યક્તિઓથી લઈને સામાન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો પણ હવે રડારમાં છે. આ સમગ્ર અહેવાલ સત્તાવાર સરકારી સ્ત્રોત અને આઈસના વેરીફાઈડ ડેટા પર આધારિત છે, જે દર્શાવે છે કે કાયદો તોડનારાઓ માટે હવે અમેરિકામાં કોઈ સ્થાન નથી. જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરીને શેર મોટી સંખ્યામાં કરજો અને તમે અમારો વોટ્સઅપ નંબર છે તેના પર સંપર્ક પણ કરજો. દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાની ધરતી પર સ્થાપિત થયેલી 90 ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા કોઈના માટે ભયાનક સપનું બની જશે? અને શું આ એક મૂર્તિ ટેક્સાસમાં વસતા લાખો ભારતીયોના દેશ નિકાલનું કારણ બની શકે છે? ટેક્સાસના સુપરલેન્ડમાં બનેલી આ ઘટના પાછળ કયું એવું ઊંડું રાજકીય કાવતરું છુપાયેલું છે જેણે અમેરિકામાં વસતા ભારતીયો અને હિન્દુ ધર્મ વિરુદ્ધ નફરતની ઝાળ ભડકાવી છે? અને શા માટે 2026ની ચૂંટણી પહેલા ભારતીયોને ઘૂસણખોર કહીને તેમને હાંકી કાઢવાની માંગણીઓ થઈ રહી છે? આ રહસ્યમય વિવાદની હકીકત અને તેની પાછળના રાજકીય ખેલની એક ચોંકાવનારી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. ટેક્સાસના સુગરલેન્ડમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં ઓગસ્ટ 2024માં હનુમાન દાદાની ભવ્ય 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેને સ્ટેચ્યુ ઓફ યુનિયન નામ આપવામાં આવ્યું. પંચલોહ ધાતુમાંથી બનેલી આ મૂર્તિ ઉત્તર અમેરિકામાં હનુમાનજીની સૌથી ઊંચી અને અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે, જે ભક્તિ અને શક્તિનું પ્રતીક છે. પરંતુ એપ્રિલ 2025માં કાર્લોસ તુર્સિયોસ નામના એક રિપબ્લિકન એક્ટિવિસ્ટની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આ મામલે મોટો વિવાદ ઊભો થયો. ફેબ્રુઆરી 2026માં ફરીથી વાયરલ થયેલી આ પોસ્ટમાં હનુમાનજીને સૈતાનિક હિન્દુ દેવતા અને ખોટા ભગવાન કહીને અપમાનિત કરવામાં આવ્યા અને એવો દાવો કરવામાં આવ્યો કે H-1B વિઝા દ્વારા અમેરિકામાં ભારતીયોનું આક્રમણ થઈ રહ્યું છે. આ પોસ્ટ બાદ કટ્ટરપંથીઓ દ્વારા ભારતીયોના દેશ નિકાલની માંગણીઓ તેજ થઈ ગઈ છે અને મૂર્તિને તોડી પાડવા જેવી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ટેક્સાસમાં અંદાજે 5.44 લાખ જેટલા ભારતીયો વસવાટ કરે છે, જેઓ ત્યાંની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન આપે છે. તેમ છતાં 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય નેતાઓ દ્વારા હિન્દુ ધર્મની ખૂબ આકરી મજાક ઉડાવવામાં આવી. એલેક્સ સ્ટેઇન જેવા કલાકારોએ તો પ્લેનો અને ઇર્વિંગ જેવી સિટી કાઉન્સિલમાં જઈને ગૌમૂત્ર અને ગોબરની મજાક ઉડાવી અને ભારતીયોની શારીરિક ગંધને લઈને કેમિકલ વોરફેર જેવા શબ્દો વાપર્યા છે. આ તમામ વિવાદો પાછળનું મુખ્ય કારણ 2026ની ચૂંટણીમાં ભારતીય મતદારોનું વધતું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે, કારણ કે ભારતીયો હવે રિપબ્લિકન પાર્ટીના ગઢગણાતી બેઠકો પર અસર કરી રહ્યા છે. દોસ્તો, ભારતીય સમાજે આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું કે આ મંદિર અને મૂર્તિ ખાનગી જમીન પર અને ભક્તોના દાનથી બનાવવામાં આવી છે અને અમેરિકામાં વસતા ભારતીયોની સરેરાશ આવક $1.26 લાખ વધુ છે, જે ત્યાંના સ્થાનિકો કરતાં પણ ખૂબ વધારે છે. આંકડાઓ મુજબ ટેક્સાસમાં ફ્રિસ્કો જેવી જગ્યાએ 30%થી વધુ વસ્તી ભારતીયોની છે અને તેઓ ગુનાખોરીના દરમાં પણ સૌથી પાછળ છે. એલેક્ઝાન્ડર ડંકન જેવા નેતાઓએ હનુમાનજીને રાક્ષસ કહીને મૂર્તિ રાષ્ટ્રમાં આવા પ્રતીકોનો વિરોધ કર્યો છે, જેની સામે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જોકે આ બધી વાતો માત્ર ચૂંટણી લક્ષી રેટરિક એટલે કે વાક પટુતા હોવાનું જણાય છે, કારણ કે વિવેક સ્વામી અને કાશ પટેલ જેવા ભારતીય મૂળના નેતાઓ પોતે રિપબ્લિકન પાર્ટીમાં
મહત્વના હોદ્દા ધરાવે છે. આ વિવાદ હકીકતમાં સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સ્વતંત્રતા સામેનો પડકાર છે, પરંતુ ડેટા દર્શાવે છે કે કાયદેસર રીતે વસતા ભારતીયો સામે કોઈ સત્તાવાર સરકારી કાર્યવાહી કે દેશ નિકાલના આદેશો થવાના કોઈ પુરાવા નથી. આ સમગ્ર અહેવાલ વિવિધ ન્યૂઝ સ્ત્રોત અને સેન્સસ ડેટા પરથી વેરીફાઈ કરીને તમારી સમક્ષ રજૂ કર્યો છે, જેથી તમે આ નફરત ફેલાવનારા પ્રોપેગેન્ડાનું અસલી સત્ય સમજી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને આપણા તમામ ભારતીયો સુધી શેર જરૂર કરજો, જેથી કરીને એવા અમેરિકનોની આંખ ઉઘડી જાય જે આપણા હિન્દુ ધર્મ, ભારતીય પ્રતીકો સામે ગંદા શબ્દોનો ઉપયોગ કરે છે. અમેરિકામાં અત્યારે જે સ્થિતિ છે એમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર જીવ બચાવવા માટે લગાવેલી એક દોડ મોતની એવી ચીસમાં પલટાઈ જશે જેનાથી આખું કેલિફોર્નિયા ધ્રુજી ઉઠશે. અમેરિકાના ભરચક હાઈવે પર બનેલી એ રહસ્યમય ઘટના પાછળનું સત્ય શું છે, જેમાં એક લાચાર પિતાએ ઇમિગ્રેશન વિભાગના હથિયારધારી એજન્ટોના ડરથી હાઈવે પર દોડ મૂકી અને પળવારમાં બધું જ વિખેરાઈ ગયું. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી કોઈ ઊંડું કાવતરું જેનો ખુલાસો છેક 2026માં સમાજના આક્રોશ વચ્ચે થઈ રહ્યો છે? આ હૃદયદ્રાવક અને સત્ય ઘટનાની એક કડી આજે હું તમારી સામે લાવી રહ્યો છું. દોસ્તો, કેલિફોર્નિયાના મોનરોવિયામાં 14 ઓગસ્ટ 2025ના રોજ સવારે લગભગ 9:30 વાગ્યે એક એવી ઘટના બને છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી. 52 વર્ષીય કાર્લોસ રોબર્ટો મોન્ટોયા, જે ગ્વાટેમાલાનો વતની હતો અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં મજૂરી કરીને પોતાના 4 બાળકો અને પુત્રોનું પેટ ભરતો, તેનું અત્યંત કરુણ મોત નીપજ્યું. ઘટનાના દિવસે હોમ ડેપોના પાર્કિંગમાં જ્યારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના સશસ્ત્ર એજન્ટોએ અચાનક દરોડો પાડ્યો, ત્યારે ત્યાં હાજર દિવસભરની મજૂરી માટે ઉભેલા લોકોમાં નાસભાગ કાયદેસરની બચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ માસ્ક પહેરેલા અને બંદૂકો સાથે સજ્જ એજન્ટોને જોઈને મોન્ટોયો એટલો ગભરાઈ ગયો કે તેણે પોતાનો જીવ બચાવવા માટે હાઈવે તરફ રીતસરની દોડ લગાવી દીધી. આ ગભરાટમાં તે I-210 ફ્રીવે પર પહોંચી ગયો, જ્યાં પૂરપાટ ઝડપે આવતી એક ફોર્ડ એક્સપીડિશન કારે તેને જોરદાર ટક્કર મારી. 50થી 60 માઇલની ઝડપે આવતા આ વાહનની અડફટે આવતા મોન્ટાયોને ગંભીર ઇજાઓ થઈ અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. દોસ્તો, કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલે ડ્રાઈવરને આ અકસ્માતમાં દોષિત માન્યો નથી અને તપાસ હજુ પણ ચાલુ છે. બીજી તરફ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસે આ મામલે પોતાની જવાબદારી હંમેશને જેમ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને જણાવ્યું કે તેઓ મોન્ટાયાનો પીછો કરી રહ્યા નહોતા અને તેમને તો કલાકો પછી આ અકસ્માતની જાણ થઈ. પરંતુ સમાજના નેતાઓ અને નેશનલ ડે લેબરર ઓર્ગેનાઇઝિંગ નેટવર્ક આ વાત માનવા તૈયાર નથી. ફેબ્રુઆરી 2026 સુધીમાં આ ઘટના સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે અને લોકોએ સતત શ્રદ્ધાંજલિ સભાઓ અને વિરોધ પ્રદર્શનો યોજીને ન્યાયની માંગ કરી છે. પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે એજન્ટોની આક્રમક પદ્ધતિએ જ આ ગભરાટ પેદા કર્યો હતો, જેના કારણે આ મોત થયું છે. મોન્ટાયોની ભત્રીજી મારિયેલાએ રડતા રડતા કહ્યું કે તેનો કાકા કોઈ ગુનેગાર નહોતા, તે માત્ર એક સારા જીવનની આશામાં અહીં આવ્યા હતા. આ ઘટના બાદ આઈસની કાર્યપદ્ધતિ અને ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ સામે ખૂબ મોટા સવાલો ઉઠ્યા છે. 2025ના વર્ષમાં દક્ષિણ કેલિફોર્નિયામાં આઈસના દરોડા દરમિયાન થયેલું આ બીજું મોત છે. દોસ્તો, લોકો હવે આઈસ આઉટ ઓફ મોનરોવિયાના નારા લગાવી રહ્યા છે અને 48 અન્ય પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. વેદીઓ બનાવી રહ્યા છે. સત્તાવાર અહેવાલો મુજબ તે દિવસે 8 થી 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેઓ મેક્સિકો અને હોન્ડુરાસના રહેવાસી હતા. ઇમિગ્રેશન એડવોકેટ્સનું કહેવું છે કે ડર અને ધાક ધમકીની આવી નીતિઓ માત્ર જીવલેણ અકસ્માતોમાં જ મોતમાં જ પરિણમે છે
સિસ્ટમમાં તાત્કાલિક સુધારાની જરૂર છે. આ પૂરો અહેવાલ અમે આપને પુરાવાઓના આધારે વેરીફાઈ કરીને આપ્યો છે, જેથી તમે સમજી શકો કે કેવી રીતે એક સામાન્ય મજૂરનું અમેરિકન સપનું હાઈવે પર તહેસ નહેસ થઈ ગયું, તેનો પરિવાર વિખેરાઈ ગયો. જો તમને આ સત્ય ઘટનાની વિગત મહત્વની લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ દોસ્તો. આ વિડીયોને ખૂબ શેર કરજો.